So these are the dad has donated for a crematorium for the low caste in his hometown, our hometown, home village in India, which we left about 100 years ago. And the community leader for this particular caste has specially made an effort to come and see Dad to honor him for such a generous donation. તમારા થકી મારું આટલું સરસ કામ થયું. હા, દીવીનો પણ ખૂબ ખૂબ આભાર છે. લો, અરે મારો આંગળી જીતી, એમને આંગળી જીતી છે. આ બાજુ આવતા ઉભા રહો દક્ષેશભાઈ, પકડવા પડશે એમને. હા, હું પકડું છું. હાથ નીચે જોરથી થોડાક. હા, બસ. ના ના કઈ નહીં, ખાલી શરબત પલાણા ગામમાં તમે ઘણી બધી સેવાઓ આપેલી છે, મેં જોયું, જાણ્યું બધું. હા, નહીં કોઈ આવતું. હા, એ બોલ. હા, બોલો. તમે કોણ પહેલા? મારું નામ દિનેશભાઈ હીરાભાઈ સેનવા છે. હું સેનવા જ્ઞાતિનો છું અને પલાણાનો વતની છું. અને અમારા પલાણાને અમારા જે સ્મશાન જે ખરું ને, એમ અત્યાર સુધી અમે માત્ર દફન વિધિ જ કરતા હતા. પણ આ દાદાની દયાથી અને આ દિવીભાઈએ આંગળી જીધી, એમના પ્રતાપે અમારે અહીંયા આગળ સ્મશાન બન્યું છે. અને એ સ્મશાનમાં હવે પછી અમે અગ્નિ સંસ્કાર ચાલુ કરવાના છે. એટલે આ દાદાનો અને બાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમને અમારા સમાજ જે નીચી કક્ષાનો છે, કે મતલબ આર્થિક રીતે બિલકુલ સદ્ધર નથી, એવા લોકોને મદદ કરી છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર હું માનું છું કે જેમને અમને ગેટ બની આપ્યો છે અને સ્મશાન આખું બની આપ્યું છે. અને આ દાદાનું નામ છે અમૃતલાલ જમનાદાસભાઈ પટેલ. એમને પલાણામાં આના સિવાય પણ ઘણી બધી સેવાઓ આપી છે, ઘણા બધા બાળ. તમે પહેલી વાર જ મળો છો? અને હું આ દાદાને આઈ થિંક બીજી વખત મળું છું. અગાઉ એક વખત મળ્યો હતો હું, અને આજે બીજી વખત મળું છું. અને આ દાદાને મળવા માટે હું સ્પેશિયલ ઉભો રહ્યો છું. મારે કપડવંત કોર્ટમાં જવાનું હતું, પણ મેં કહ્યું દાદાને મળીને જ પછી જઈશ. મને ડીવીભાઈએ કહ્યું કે દાદા આવ્યા છો, તો મેં કીધું આજે હું એમને મળીને જ જઉં છું. એટલા માટે અહીંયા ઉભો છે, એમનો આભાર વ્યક્ત કરવા માટે જ સ્પેશિયલ હું નમન કરું છું દાદા તમને, કે તમે અમારા સમાજને આટલી બધી સેવા આપી.